હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ છે મકાન બનાવવાનો ચોથો દિવસ અને કાલની જેમ આવી જશો આજેથી થોડા કે હું થવું પડે એટલે બળ પડે હું પણ જો અત્યારે નળી લંબાઈ દીધી છે ટાંકો ભરવા, પછી પાણી છાંટવાનું છે આપણે. અત્યારમાં મારા પાસે આવે છે અને મસ્ત હવે શું કહેવાય કે પાણી પાવું છે, પણ અત્યારમાં મારે જવું છે દુકાને. પહેલાં મજા ન આવે એટલે હે ને તમે વિડીયોમાં બનાવ્યો એટલે પાણી છાંટીને બધી દેખાડી તમને મજા આવી જાય. તો શું કહેવાય કે વિડીયોમાં બનાવ્યો એટલે ખબર પડે આજ શું કામ આવે. કાલ તો લેતા ને દેવા જઈએ કંઈક શું છે કે નળિયા પૂરા થઈ ગયા, નળિયા હું બેલા પૂરા થઈ ગયા, રેતી પૂરી બધું આવી ગયું પાછું. કાલ સાંજે 2 ફેરા આવી ગયા, પછી રેતીના 2 ફેરા આવી ગયા, પાણી હમણાં ભરાઈ જાય, સિમેન્ટ ખૂટે એમ નથી. હરિયાને એવું મગાવવાનું છે તો હરિયા અને ખીલે એવું બધું લેવા જાઉં. તો હાલો પાણી છાંટી વિડીયોમાં બનાવો એટલે પાણી છાંટીએ આપણે વિડીયો ઉતારી. તો ફાઇનલી પાણી છાંટી દીધું છે આપણે કમ્પ્લીટ. અહીં કુંડી ભરી દીધી. તો કલાક પાણી છાંટતા થાય ભાઈ, કલાક 1.5 કલાક મોટર નાખવી પડે. કેટલું પાણી જોવે. હવે આ બધા ગોઠવવાના છે. તમે પણ હવે શું કહે તમારે જાવું ગાય ગયા તો પછી શું કરવું? તો અમારે કડિયા ભાઈ અત્યારમાં એને 8 વાગ્યામાં આવી જાય, વહેલા આવ્યા છે. કંઈક એને 10 વાગે ઘરે આવી જવું પાછું. તો બેલાની ગાડી આવી ગઈ છે, ટ્રેક્ટર આવેલું છે ભાઈ. ફાઇનલી પલિંગનું કામ પૂરું થયું છે. જુઓ મારા મેડમ છે ને નિરીક્ષણ કરે છે. ચાલ ડીંગ ભરવાવાળા આવે છે. અત્યારે કામ પૂરું થઈ ગયું છે પલિંગનું. ફાઇનલી બપોરે આપણે આવી ગયા હતા ઘરે, કેમ કે શું કહેવાય કે મકાનનું શું છે કે કામ અડધું થઈ ગયું છે. કે આ બધા વાતો કરે કે ગામડે કે પલિંગ લેવા જાય ને એટલે અડધું કામ પતી ગયું એમ કહેવાય. તો આપણે પલિંગ પૂરી થઈ ગઈ છે. હવે એમાં પુરાણ એવું કરવાનું છે. સાંજે ફેરા આવે તો પુરાણ થઈ જાય, નકર પછી કુછ દેખા જાયગા. બીજું તો શું કહેવાય. તો શું કહેવાય કે પલિંગનું કામ પૂરું થઈ ગયું છે. હવે કાલથી રિંગ ભરવાવાળા આવવાના છે, લોખંડને એવું આવવાનું છે. હવે આવે હજી તો આવ્યું નથી, પણ આવી જાય તો ભલે, નકર પછી કાલ કપસીવાળાને બેને ફોન કરેલો છે. આવી જાય તો આવી જાય, નકર પછી કાલ ઉપર જાય એવું લાગે છે. અને કાલ રિંગવાળા આવવાના છે. તો આ શું છે 2 દિવસથી નાયો નહોતો, તો આજ નાયો, કપડાં બપડા પહેર્યા, ફ્રેશ થઈ ગયો. કારણ કે 2 દિવસથી શું છે કે ધૂળમાં રહેવાનું ને સાંજે આપણે સવારમાં 6 વાગ્યામાં પાણી વાળવા પાણી પાવા જાય મકાનને, એટલે ના હાથ પગને એવું સરખું ધોવાઈ જાય, એટલે કાંઈ વાંધો ન આવે, પણ મજા. તો આ શું છે કે પલિંગનું કામ પતી ગયું છે. તો વિડીયોમાં બનાવો હવે સાંજ સુધી શું કરી ગયા. મકાન બનાવવાનું તો ચાલુ કર્યું, પણ બાખોડો કરેલા ને ત્યાં માલ બહુ આવે. હવે શું કહેવાય કે આખો દી ગાયો ને ભૂંગણા ને બધું આવ્યા કરે. શું કરવું અહીંયા જલ્દી પૂરું હોય, શું કહેવાય કે જલ્દી જાળી નાખીને પેક કરવું જોઈએ. ને કે આ ગાવડા છે ને હક નહીં લેવા દેતા. એક તો અમારા ઓલા પણ કુંડી બનાવેલી છે, તો કુંડી હોય અને કુતરાને બધું હોય, એટલે ધ્યાન રાખવું પડે. કાલ તો પાછા શું છે સિંહ ને એવું આવી ગયેલું હતું, એટલે હે કાઢવા પડે ભાઈ માલ. તો ફાઇનલી જો પલિંગ અમારી લેવાઈ ગઈ છે.
11 વાગે લેવા જઈએ પછી હું કે પાણા ફગાવતા અમે અને ઓલા ખાડા શું કે બીમ કરવાના હોય કે અહીંયા ને અહીંયા તો એ ખાડા કર્યા તો મકાન એકલા દિવસ પછી હાલું છું અહીં 4 દિવસ પછી 4 દિવસ કમ્પ્લીટ આમ તો 4 દિવસ હા 4 દિવસ મકાનના જ પૂરા થઈ ગયા કામ સારું ઉપાડેલું છે તો આખું મકાન મકાઈ દઉં આમ જોવો એક રૂમ અહીંયા આવશે એક રૂમ ઓલા પણ ઓલી વહેરી અહીંયા આપણે પાર્કિંગ મૂકવાનું છે ને કરવાનું છે પણ કેટલામાં થાય એ જોઈ અને રહોડું કરવાનો વિચાર છે તો રહોડું કેટલા સુધી પૂગે અને 4 વ્હીલનું કેટલા સુધી પૂગે એ પછી ખબર પડશે અત્યારે તો શું કહેવાય કે મકાન હવે કાલ રિંગવાળા આવવાના છે પણ લોખંડ એવું નથી આવ્યું બેલાનો અહીંયા ઢગલો કરી નાખ્યો છે આપણે હજી એક ફેરો લગભગ કાલ આવશે તો આ બાજુથી કંઈક આવું લાગે ઓ ઓલો ખૂણે બધી આ ખૂણે બતાવી દો એમ આવું લાગે છે હવે કાલ રિંગવાળા આવવાના છે જોઈ કેમ થાય એમ તો વિડીયોમાં આગળ બના રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે શું કહેવાય કે નવા વિડીયો આવે એટલે તમને ખબર પડે તો આજનો વિડીયો પણ એ પૂરો કરવાનો છે જો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળે પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય